દોસ્તો, જય અલગધણી, જય અલગધણી, જય અલગધણી. દોસ્તો, આપ હરેક મહાન વિભૂતિઓની વાતો કાયમથી આપણે સાંભળતા આવીએ છીએ અને કદાચ આપણે સાંભળશું પણ ખરી વાત એમાં એક એવી છે કે દરેક મહાનુભાવોએ મારી અને તમારી સમક્ષ, એટલે કે જાહેર જનતાની સમક્ષ, જે એમના અનુભવો રજૂ કર્યા છે એ અલગ છે અને સત્ય ઘટના કંઈક અલગ છે ભાઈ. કારણ કે આની અંદર ઝાઝા વિશે વાત, ઘણી બધી વાત એવી છે કે જેની અંદર એ મનુવાદીઓની લહેર વધારે ચાલી હોય એવું દેખાય છે. કારણ કે આજે જાહેર જનતાને એવો ભય બતાવવામાં આવે છે કે ભાઈ આ કરેલા કર્મના બદલા તમારે આવતા ભવે પણ દેવા પડશે. એ ખરેખર આપણે સાંભળવા વાળા અને આને માની લેવા વાળા મૂર્ખ્યાઓ છીએ. કારણ કે એક વાત એવી છે કે આ હાથે કરેલું કર્મ, આ હાથ જો ભોગવવાનો માનતો હોય, તૈયારી ન બતાવતો હોય, તો આનાથી બનેલું કર્મ આના પછીના દેહે શા માટે ભોગવવું પડે? અને એવો કયો કાનૂન કે કાયદો કે વાત છે? એટલે આ જે વાતું રહી એ વાતું તો છે મનુવાદીઓએ ભાઈનું સામ્રાજ્ય ફેલાવેલું તે. બાકી એમાં ખરેખર અંદર ઊંડાણમાં જો આપણે ઉતરીએ ને તો એમાં જરા પણ તથ્ય છે એવું દેખાતું નથી. તો ચાલો ત્યારે આપણે એ વિશે ચર્ચા કરીએ. આપણને હરેક મહાપુરુષોએ કીધું છે કે ભાઈ આત્માને ઓળખ્યા વિના 184 નહીં મટે. આ ભ્રમણાને ભાંગ્યા વિના એ ભવના ફેરા નહીં મટે. ભ્રમણા તું સમજ્યા, પણ આત્માની ઓળખાણ કરવી તો ક્યાં અને કેમ? આ વાત ઉપર આપણે ખરેખર જવું પડે અને તપાસ પણ કરવી જોઈએ કે આ બધા મહાપુરુષોએ જે વાત કરી છે એમાં તથ્ય શું છે. ખાતરી કરવી જોઈએ. અગર ખાતરી નહીં કરીએ તો પછી આપણે અંધકારમાં ડૂબાયેલા છીએ. એટલે જો આપણે આ અંધકારમાંથી બહાર આવવું હોય, આ અંધવિશ્વાસમાંથી બહાર આવવું હોય, તો એક મહાપુરુષના એક શબ્દને આપણે ખોજ કરવી જરૂરી છે. કારણ કે આ શરીર જે રહ્યું ને એ શરીરથી અધિકતમ કોઈ છે નહીં. અધિકતમ કોઈ નથી એટલે આ શરીર હોય તો જ બધું થાય. અગર જો શરીર જ ન હોય તો કંઈ જ થઈ શકે નહીં. તો હવે આ શરીરને સાબિત રાખવા માટે આમાં કોની ભૂમિકા અસલ છે? હવે અહીંયા કોઈ એમ કે ભાઈ તારા આત્માને તું સમજી લે, તો આપણી સામે આત્મા દેખાય એવો હોય યા તો સમજાય એવો હોય તો સમજીએ ને. બાકી તો આત્માને સમજવો છે તો કેમ સમજવું? આત્મા તો છે નહીં. અગર હોય તો કિસીને બતાયા નહીં, સિર્ફ બાतें કહી है. ફક્ત વાતો કરી છે કે આત્મા છે, આત્માને સમજો, આત્માને ઓળખો, પણ કિસીને કોઈએ
ये आत्मा पर प्रकाश नहीं डाला गया, कारण કે એ તો है ही नहीं, આત્મા છે જ નહીં, ઈશ્વર એવું છે નહીં, એ કાલ્પનિક વસ્તુ છે, એ કાલ્પનિક મુદ્દાઓ છે. આત્મા અસલિયત મેં જે આત્મા નામનો શબ્દ જે રહ્યો ને એ મનુવાદીએ ઊભો કરેલો એક ફોક્સ પાડ્યો છે આ પસાર સમાજના લોકો ઉપર, અને એમને ભયનો માહોલ ઊભો કરવા માટે આ વાત મેદાનમાં કરી છે. બાકી કોઈ કાંઈ છે નહીં. આત્માની વાસ્તવિકતા સમજવી, અનુભવાય, એને મનાય પછી ડાયરેક્ટ નહીં માની લેવું જોઈએ. આથી તો આપણે બધાએ ડાયરેક્ટ માની લીધું છે, કોકે કીધું ને આપણે સ્વીકારી લીધું, મગર ऐसी बातें नहीं है. હમે ઓર આપે, મારે ને તમારે બધાએ એ મહાપુરુષના એક એક શબ્દનું મનન કરવું જરૂરી છે. તો એ બાકસ શબ્દ જે રહ્યો ને એ કાલ્પનિક છે, એ હકીકત નથી. આ ઘાટ જે રહ્યો એ ઘાટમાં લાવ્યા પછી આનું નામ આપણે બાકસ આપ્યું છે, બાકી પરંપરા નહીં है. એવી જ રીતે આ દુનિયાના તમામ જે કંઈ છે તે તમામ જે घोषित किया गया नाम और रूप और घाट, ये सब काल्पनिक ही है, કલ્પનાથી બનેલી આઈટમો છે. એટલે આ કલ્પનાની અંદરથી આપણે બહાર આવવું જોઈએ, સાચી વાસ્તવિકતાને અનુભવવી જોઈએ. આ નિર્વાણ જ્યાં વાત પહોંચી જાય નિર્વાણ પદને, જ્યાં વાણી વિરામ થઈ જાય, જ્યાં શબ્દોની ક્રિયા બંધ થઈ જાય, જ્યાં તમારી દ્રષ્ટિ મારી દ્રષ્ટિ પહોંચવાનું કામ અટકાવી દે, તો પછી તો આત્માની વાત જ ક્યાં આવે, ઈશ્વરની વાત જ ક્યાં આવે, એને કુછ ભી નહીં હૈ. જ્યાં સુધી આ શરીરની અંદર એક પ્રાણ અને અપાન એ સર્વશ્રેષ્ઠ છે, આનું આવવું અને જવું એ ચાલુ છે. ત્યાં સુધી આપણે સર્વસ્વ કરી શકીએ છીએ, બધું કરી શકીએ છીએ, પણ હે ભાઈ જેથી આમાંથી પ્રાણનું આવવું બંધ થઈ જશે એટલે કોઈ પરમાત્મા જેવું નહીં રહે, કોઈ આત્મા જેવું નહીં રહે, કોઈ દેવ દેવી દેવતા એ કોઈ પણ ચીજ નહીં રહે. કારણ કે તમારી સામે જે દેખાવામાં આવ્યું છે, તમને જે કહેવામાં આવ્યું છે, મને જે કહેવામાં આવ્યું છે, કહેવડાવવામાં આવી રહ્યું છે, અને આ બધાને આપણે જે માની રહ્યા છીએ એ ખરેખર તો કાલ્પનિક છે. એ કોઈ બાબત સત્ય નથી, કારણ કે જે કહી રહ્યા છે એ આપણે સમજી નથી શક્યા, અને એટલા માટે સમજી નથી શક્યા એ શક્ય છે નહીં, અને હોય તો સમજી શકાય. અને જે સત્ય છે ને યા આત્મા અને ઈશ્વરની વાત નથી, यहाँ कोई है तो नहीं, वहां तुम अकेले हो, तुम अकेले सब पे भारी हो, मगर तुम्हें और मुझे अपना पता नहीं है. अगर जिस दिन जिस वक्त पर તમને ને મને આપણે પોતાને પોતે મહેસૂસ થવા લાગશું, પોતે પોતાને જોવા લાગીશું, તે દી આ જગતના ચોકમાં કોઈ આત્મા એવું નહીં દેખાય, તે દી આ જગતના ચોકમાં કોઈ પરમાત્મા એવું નહીં દેખાય.
તેથી આ જગતમાં કોઈ આત્મા એવું નહીં દેખાય, પરમાત્મા એવું નહીં દેખાય, ઈશ્વર એવું નહીં દેખાય, કારણ કે વહાં કોઈ હૈ ही નહીં, જ્યાં કોઈ છે નહીં. પણ છે તાકાત નો પૂછો એટલી, નો નક્કી કરી શકો એટલી હેસિયત છે. પરંતુ એ હેસિયતનો માલિક, એ હેસિયત તમારી છે, અન્ય કોઈ વ્યક્તિની નથી. માટે આપણે એક જ નક્કી કરવાનું છે, એવું એક નક્કી કરવાનું છે ભાઈ, કે જ્યાં તક આ શરીરની અંદર આવજા થતો પ્રાણ અને અપાન, આવડી આ ખોજ આપણે જરૂર કરવી જોઈએ. કારણ આપણે ઘણી વાર કહી ચૂક્યા છીએ કે મહાપુરુષોએ આ પ્રાણ અને અપાનની વાતો બહુ કરી છે, શ્વાસ અને ઉશ્વાસની વાતો બહુ જ કરી છે. પણ જે રીતે જે થેરીએ આ સમાજને એનું લક્ષ્ય અપાવવો જોઈએ ને, મને એમ લાગે છે કે નથી અપાણું. એવા રસ્તે ચડાવી દેવામાં આવ્યા છે કે ભાઈ તમે આ ઓહંગ સોહંગ ઓહમ સોહમ, આ એક માળા છે, આ એક સીડી છે. અલ્લા પણ આ તો વૈયાદારી પછી આ સીડીનું શું આવે? અને શરીર જ્યાં સુધી ટકેલું છે, આમાં શ્વાસાની ક્રિયા ચાલુ છે, જ્યાં સુધીમાં તેજોમય સુધી પહોંચાય નહીં ને, તો આ બધું નકામું છે ભાઈ. લોયણ સતીએ લાખાને સંદેશ આપ્યો છે કે હે લાખા, આ જોત ઓળંગી થોડોક આગેરો કાલ. ज्योत नाम प्रकाश, इन प्रकाश से आगे चलना चाहिए. હવે પ્રકાશ સુધી તો આપણે જોઈ રહ્યા છીએ, આપણે પ્રકાશને ઓળખી શકીએ છીએ, આપણે પ્રકાશને સમજી શકીએ છીએ, પરંતુ એની પછી ક્યાં? હવે અહીંયા એવું નથી કહેવામાં આવ્યું થોડોક આગવાલ ને આત્મા છે એમ. એ લાકા તું જોત ઓળંગીને થોડોક આગો હાલ, ત્યાં આત્મા છે એવી વાત નથી કરી ને, શું છે એ વાત નથી કરી. હા, એને એવું જરૂર કીધું છે ભાઈ તું પરમાત્માની વાતને નહીં, કોઈ દેવદેવીની વાતને નહીં, પણ તારે કંઈક સમજવું હોય, તારે કંઈક અનુભવવું હોય, કે હકીકતને સમજવી હોય, હકીકતને નિરખવી હોય, હકીકતને પરખવી હોય, તો હે લાખા આ જોતને તું ઓળંગી દા. અને જ્યાં સુધી આ જોત અને આ બાજુ હશો, ત્યાં સુધી ઓળખવાની નહીં ખબર પડે. હવે જ્યારે જોતને ઓળંગી જાઓ ને એટલે અંધકારનો મુકાબલો કરવો પડે. અંધકારનો મુકાબલો એટલા માટે કરવો પડે कि हमारे गोरखनाथ महाराज ने कहा है कि अक्षर हमारा दुपड़ा अथर हमारा गांव, अक्षर हमारा दुपड़ा अथर हमारा गांव, ઇટભય નિર્ભય ધંધુકારા. આજે ભય રહ્યો ને એમાંથી નિર્ભય થવાનું છે. નિર્ભય એટલે કે ધંધુકાર થાય તો તમે નિર્ભય થઈ શકો. જ્યાં સુધી તમને ને મને આ બધું દેખાય ને ત્યાં સુધી આપણે નિર્ભય ન થઈ શકીએ. અને નિર્ભય થવું હોય તો દેખાતું બંધ થઈ જવું પડે, ધંધોકાર દેખાતું બંધ થઈ જવું પડે. તમારી ને મારી સામે જે દેખાય છે તમામ દેખાવાનું બંધ થઈ જવું જોઈએ, કારણ કે એ કાલ્પનિક છે, સહી નહીં હૈ. એટલે પછી જે રોશની બને છે ને, वहां कोई देव नहीं है, वहां कोई देवी नहीं है, वहां कोई भगवान 24 अवतारों में एक कोई नहीं है. ये मनुवादियों ने बतावेलो विष्णु लक्ष्मी ऐसी कोई आपत्ति विपत्ति वहां नहीं है, क्योंकि यहाँ तो कोई है नहीं.
આ તો બધું કલ્પના કરેલી આઈટમ છે. કારણ કે કાલ્પનિક શબ્દોને છોડી, વિકલ્પ અને સંકલ્પને છોડી અને તમે ક્યાં જઈ રહ્યા છો એનો અસલી નિર્ણય લેવા માટે નિર્ભય પદની પ્રાપ્તિ ત્યારે જ થાય કે જ્યારે મારે ને તમારી વચ્ચેથી ભયનું ગાબડું નીકળી જાય, ભયનો માહોલ હટી જાય. એટલે થાય. તો આ નિર્ભય પદને પામવા માટે આપણે ધંધુકારમાં જવું પડે, જ્યાં કંઈ હોવું જ ન જોઈએ, પછી નિર્ભય થવાય. હવે એ કરવા માટે આ શરીરની અંદર જે સંચાલન કરે છે એ ઉર્જા જે છે, એ ઉર્જા તાકાત, ઉર્જા શક્તિ वो देने वाले कौन है, देवा वालो कौन છે? જો એ પ્રાણ અંદર ન આવે તો તમે હું બોલી ન શકીએ. એટલે સીધું માનવા જેવું છે કે ઉર્જા લઈને જ પ્રાણ અંદર દાખલ થાય. હવે એ પ્રાણની ભૂમિકા જે રહી એ અહીંયા છે. આ પદ જે રહ્યું ને એને મહાપુરુષોએ કીધું છે कि आ निरंतर देश निरंतर शब्द का वाचा नूर तखत पर नाम निरंतर. अब मेरी सुरता निरंतर भाई तो सोम पुरुष है भरपूर. बहुत कुछ कह गए इस बात में, फिर भी वहां आत्मा नहीं आया और ईश्वर भी नहीं आया और परमात्मा भी की बात नहीं आई. એટલે નિર્ગુણ નિર્મોહી, निर्गुण निर्मोही ये कोई दूजो नहीं है, ये तुम हो. वहां तुम्हारे सिवा और कोई है ही नहीं. तुम्हारी भीतर में इतनी ताकत है, तुम जो चाहो वो कर सकते हो. और सामान्य बाबत की बात सुनिए. सामान्य बाबत में निर्णय तमारो होय अने तमारो लीधेलो निर्णय ये साबित हो जातो होय, कारण के करी नाखो तमे. तो ओली बात पण एवी ज छे, ત્યાં જવાનો નિર્ણય જ્યારે તમે લઈ લો ત્યારે તમે ત્યાં ચોક્કસ પહોંચી જાઓ. એ નિર્ભય પદની વાસ્તવિકતાને તમે સમજી શકો. પણ ત્યાં ગયા પછી આમાં પ્રાણ અને અપાન આ શરીરને શાશ્વત સાબિત રાખવાનું કામ કરે છે. એટલે प्राण अपान इन दोनों के भीतर में कुछ है. अरे एनी बेनी वच्चे प्राण અને અપાનની વચ્ચે એના સેન્ટરમાં એક આપણે માળાનો પ્રશ્ન લઈ લઈએ તો માળા જે રહી એની વચ્ચે મેર હોય. આ બાજુનું પારડિયું ઓલપા ન જઈ શકે, આ બાજુનું પારડિયું આ બાજુ ન જઈ શકે, કારણ કે વચ્ચે મેર છે. એટલે અહીંયા વિચારવાનું છે કે એ જે મેર રહ્યો ને એ કોણ છે ને કેમ છે. જ્યાં તમારા ઓહમની જરૂર નથી, જ્યાં તમારે સોહમની જરૂર નથી, જ્યાં તમારે ઓહંગ અને સોહંગની જરૂર નથી, તો ખાલી આટલી વાતને સમજી લો. અને એક સંતે કીધું છે તારા 21,000 ને સસ્તો એ પ્રવાહિકને મળીને પાછા ફરશે. તો એ પ્રવાહિક જે શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે એને ખરેખર ખોજી લેવો જોઈએ મારે ને તમારે. અને એ વાસ્તવિકતા મહાપુરુષોની જે રહી એ એવી છે કે એનું વર્ણન કોઈએ નથી કર્યું. મને તમને એને સ્પષ્ટીકરણ નથી કર્યું કોઈએ. પણ જ્યારે આમાંથી પ્રાણ ચાલ્યો જાય એટલે આ જગત એમ માની લે કે ભાઈ મરી ગયા. ઓ કે ભાઈનો જીવ નથી હવે એમાં. એટલે પણ આમાં તો પ્રાણ ગયો છે, જીવની વાત તો આમાં ક્યાં આવી છે? એ પ્રાણ
इन प्राण को इन लोगों ने ईश्वर भी कहा है, प्राण को इन लोगों ने चेतना भी कही है, इन प्राण को इन लोगों ने परमात्मा भी कहा है, आत्मा भी कहा है। प्राण से सब कुछ बातें जुड़ी है। प्राण जब चले जाते हैं तब तो सब कुछ बातें खत्म हो जाती है। इसीलिए हम और आप सबको एक ही रास्ता, एक ही बात पर समझना, विचार विमर्श करना ये जरूरी हो जाता है। कारण कि મહાપુરુષોએ અને એમાંય જેની બોલ બોલબાલા છે, દેશ વિદેશોમાં જેના નામથી ગુંજારો થઈ રહ્યો હોય એવા એક મહાપુરુષ तथागत गौतम बुद्ध, जिन्होंने ऐसा प्रकाश दिया है, ऐसी एक मिसाल दी है, अपो दीपो भव, तेरे सिवा कुछ नहीं है। इस जगत में प्रकाशित हो तो तुम हो, इस जगत में जो कुछ हो वो तुम है। अब तू पोते तारो प्रकाश बन, તું પોતે પ્રકાશ છો, તું તારો પ્રકાશ આ જગતને ફેલાવી રહ્યો છો। તારે આ બીજાના પ્રકાશ લેવાની ક્યાં જરૂર છે? એ તો સબ કાલ્પનિક है, वो सही नहीं है। એટલે એ જગતના ચોકમાં હરેક મહાપુરુષોએ જે વાત કરી છે ને એ પોતાના અનુભવ હોય યા તો અનુમાન હોય, એ જ્યાં સુધી સમજ્યા છે ત્યાં સુધી દરેકે એમની વાત રાખી છે। અમુક મહાપુરુષોએ લેટેસ્ટ વાત બતાવી છે, જેમ છે તેમ પણ બતાવ્યું છે। અમુક મહાપુરુષોએ જેમ છે એમ બતાવ્યું છે। કારણ કે અહીંયા મહારાજ તથાગત ગૌતમ બુદ્ધ कहते हैं अपो दीपो भव, तू पोते जे कहीं सोते, तारे बीजाने चाहवानी जरूर नहीं, तारे बीजाने कोईने स्वीकारवानी जरूर नहीं। એટલે આ અંધકારમાંથી બહાર આવો, આ અજ્ઞાનમાંથી બહાર આવો, એ અંધવિશ્વાસની ચોટીને છોડો। કારણ કે અને આ હમણાં હવે તહેવારો આવી રહ્યા છે અને બાળાઓ એકદમ તૈયાર થઈ જશે અને વ્રતની શરૂઆત થઈ ગઈ એટલે વ્રત રહેવા મળશે। એટલે ભાઈ આ આપણે વાલીએ વિચારવાનું છે, આપણા નાના નાના ભૂલકાઓને શિક્ષણ આપવાની જગા પર તમે આ કાં પકડાવી દો ભાઈ, આવું ન ભાળ્યું હોય ક્યારે એને ઈ। એટલે તમે જ્યાં સુધી આ તમારા બાળકોને નહીં રોકી શકો, આ અંધવિશ્વાસની અંધશ્રદ્ધાએ જાતા અટકાવી નહીં શકો, ત્યાં સુધી તમે પણ અજ્ઞાન છો અને તમારા માટે ભાવિ તમારો આંધળો છે। તમારા ભાવિને જો ભવિષ્યને તમારે સુધારવા હોય તો આ અંધવિશ્વાસમાંથી બહાર આવો। જ્યાં આપણે જોઈ જ નથી વાત, જેને આપણે સાંભળી જ નથી, આપણે કોઈ દિવસ નક્કી નથી કરી, સમજ્યા નથી, અનુભવ્યું નથી, એમાંથી બહાર આવો। ખરી ઘટના જે રહી ને એને સમજવાની જરૂર છે, એને પારખવાની જરૂર છે। કારણ કે દીકરીઓ જે વ્રત રહેશે તો એ જેના નામની વ્રત રહે ને એને પૂછો કે એમાં આપણા આ પછાત સમાજના બેન દીકરીઓ જે રહ્યા, બક્ષીપંચના બેન દીકરીઓ હોય, SC ST સમાજની બેન દીકરીઓ હોય, આ સિવાયના કોઈ ખરા? બ્રાહ્મણની દીકરી કોઈ આવા વ્રત રહેવા આવે ખરી? એ તો ભણવા જાય ભાઈ, એ બેરિસ્ટરનું ભણે, કલેક્ટરનું ભણે, IAS બને, અને આપણે
અરે મંદિરમાં ઝાલર વગાડવા માટે આપણે માટે છે, આ બીજું કાંઈ છે નહીં. એટલે આપણા મહાપુરુષોએ મને ને તમને જે સંદેશો આપ્યો છે એ એવો છે કે આ કાલ્પનિક આઇટમોથી બહાર આવો. આ કલ્પના કરેલી તમામ ચીજોથી બહાર નીકળો અને તમારા અનુભવના મેદાનમાં ઉતરો. અને જ્યાં સુધી આપણે પોતે પોતાના અનુભવમાં નહીં ઉતરીએ ત્યાં સુધી હકીકત નહીં સમજાય. મારે તમારે હકીકતને જો માણવી હોય, હકીકતને જો નિહાળવી હોય, હકીકતને જો સમજવી હોય તો સીધા રસ્તે ચાલવું જશે. અને સીધા રસ્તે સંત ચલાવે એવા સંતના સાનિધ્યમાં જવું જોઈએ કે જે ચર્ચા આમને સામને બેસી સંત મને ને તમને ત્યાંના હૃદય સુધી સ્થાન આપે બેસવા માટે, અને આપણને એના હૃદય ચર્ચા જ્યારે સ્વીકારે આવા કોઈ મહાપુરુષ મને ને તમને જો મળી જાય તો ભાઈ આમાં બહુત કુછ હો જાતા હૈ. કારણ કે નિર્ભય તો આપણે થવું એ જરૂરી છે. કારણ કે ભયમાં જીવન કેમ જીવવું ચાલુ? આ ભગવાન આપણે નહીં કરીએ આમ તો આમ થશે, આ દેવની પૂજા નહીં કરીએ તો આવું થશે. એલા ભાઈ, તમે ખરેખરને સમજો ને એટલે ખબર પડે કે આમાં કોણ શું કરે છે, કોની પાસે કેટલું છે અને કોની તાકાત કેટલી છે. તમે તમને ઓળખવાની તૈયારી કરો, બસ આટલી મારી આપને વિનંતી છે. કારણ કે મહાપુરુષોએ પણ એ જ કીધું છે, તમે તમને ઓળખી લો. પણ આ બધી જે વાતો કરે માળા ભજવાની, એ તો બધા છે શાળા 84ના ઉકાળા. પણ આમાંથી નહીં, આપણે હવે તો બહાર નીકળવું. અખંડ આનંદને માણવું છે, અખંડ આનંદને અનુભવવો છે. પણ ક્યારે, કેમ? કે જ્યાં ખંડિત ન થાય ને એવી વાસ્તવિકતા ભૂમિકા છે. અને એ ભૂમિકાને સમજવા માટે અને એને નિહાળવા માટે આપણે એવા ભૂમિયાની જરૂર છે કે આપણી સાથે આપણું કાંડું પકડી, આપણી આંગળી પકડી અને ગેટ સુધી લઈ જાય. જેમ આપણા બાળકને તૈયાર કરી એને કપડાં લતા નવરાવી ધોવરાવી સાફ સૂફ કરી અને પછી એને નિશાળે જવાના એના પુસ્તકો એ બધું આપણે સંભાળીને અંદર રાખીએ અને એ દફતર એનું એના ખદ્દે મુકાવીએ. આ બધું આપણે કરીએ સાથે રહીને. અને પછી આપણે એનો હાથ પકડી અને નિશાળના ઓરડા સુધી જઈએ અને લઈ જઈએ. એમ આવું ભણાવવા માટે આપણે આપણા બાળકોની સાથે જતા હોઈએ છીએ ત્યારે આ અનહદ અપરંપાર અનાહત की पार जहां कोई नहीं है तुम्हारे सिवा अवर कोई है ही नहीं. એ ભૂમિકાએ લઈ જવા માટે એ ગ્રાઉન્ડ સુધી ભૂમિઓ આપણી સાથે હોવો જોઈએ. અને એ ભૂમિઓ આપણી સાથે જ હશે લાસ્ટ તબક્કા સુધી. કારણ કે તો એને એ માર્ગની ખબર છે. ઘણાક માર્ગડા નથી, ત્યાં એક જ માર્ગ છે, હાલવાનું એ જ માર્ગે છે. પછી એ ફૂગથી એમાં જમા થઈ જાય, એ વિજય પ્રાપ્ત કરી લે અને પછી જ્યારે પાછી ફરે ને ત્યારે ગાંડી હોગથી બને. અને એ ગાંડી સોગઠી ફૂલમાં રહેલી હોય ને એને પાડી દે. એટલે પછી આ ગમે એ હોય ભાઈ, ગમે એ મંદિરોની માલપા હોય, ગમે એ મઠાધિકારીઓમાં હોય, ગમે ત્યાં હોય, એક સહેજ પણ ચાલે નહીં એની આગળ. કારણ કે એને તત્વ સાર તન લોકમાં જે રમી રહ્યું છે એની સાથે મળી
એની સાથે એકતા કરી અને પછી નિચોડ સાબિત કર્યો છે કે વિશ્વમાં હેસિયત કોની છે. અને એને સાબિત કર્યા પછી નરસિંહ મહેતા જેમ બોલ્યા છે કે ભાઈ એક સો તું શ્રી હરિ એક સો, આ જુજવા રૂપે ભાસે તું, એ બધે તુંનો તું. પણ એણે હરિને બિરદાવ્યો છે, બીજા નામથી બિરદાવ્યો છે. आज हमारे और तुम्हारे बीच में चल रही बात એમાં કોઈ વચ્ચે આવતું નથી, કારણ કે કોઈ મહાપુરુષે એવું કીધું નથી પૂર્વે જેને જેમ સત્યમ ગમશે જે વ્યક્તિ ત્યાં જઈને પાછા ફર્યા છે ને વાત રજૂ કરી છે એવાના કોઈ મહાપુરુષે યા બીજું કોઈક છે એવી વાત જ નથી કરી. તમે છો, તમારી સિવાય બીજું કોઈ છે જ નહીં. માટે આપ દરેક શ્રોતાગણ સમજદાર અને દિલ ગંભીર, હરેક વાતને સમજો, હરેક શબ્દનું અર્થઘટન કરો, હરેક મહાપુરુષોની વાતને જેમ છે તેમ એક એક વાત ઉપર વિચાર વિમર્શ કરો. અને હવે પછી સાવધાન થઈ જાઓ. આ મનુવાદીઓની બનાવેલી કલ્પનાની રચનાઓને છોડી કલ્પનાથી ઊભું કરેલું તમામ છોડો અને તમારી મુખ્ય વાત ઉપર તમારું લક્ષ્યને જોડો. અને એક જ વાત હોવી જોઈએ. અર્જુનને પૂછવામાં આવે કે હે અર્જુન, તને આ ઝાડવે શું દેખાય છે? અર્જુન કહે કે મને ફક્ત પક્ષી સિવાય કંઈ દેખાતું નથી. વિચારો, એને ઝાડવું બધું નીકળી ગયું, ફક્ત પક્ષી. फरीद पूछे कि अर्जुन क्या दिखते हैं? फिर अर्जुन कहते हैं कि मुझे ये पक्षी की आंख एक ही दिखता है और कुछ नहीं दिखता. बस ऐसा ही विचार मुझे और तुम्हें करना पड़ेगा कि हमें अपना ही रास्ता दिखाइए, हमें अपनी बाजी बताइए, हमें कहाँ है, हम कहाँ से आया था, अब हम कहाँ जाने वाले हैं, हमारे लिए कौन सा रास्ता है, हम कौन से रास्ते से वहाँ जाएंगे. बस यही बात हम और तुम अपने महापुरुष से पूछिए.